એડવોકેટ હિતેશ ગુપ્તાના સમર્થનમાં વડોદરાના યુવાનો સંખેડા પોલીસ સામે વિરોધ। એડવોકેટ હિતેશ ગુપ્તા વિરુદ્ધ નોંધાયેલી દુષ્કર્મની ફરિયાદને લઈને હવે વડોદરાના યુવાનો પણ તેમના સમર્થનમાં આગળ આવ્યા છે। યુવાનો દ્વારા ફરિયાદને ખોટી ગણાવી સંખેડા પોલીસની કાર્યવાહી સામે વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો છે। યુવાનોનું કહેવું છે કે એડવોકેટ હિતેશ ગુપ્તા વડોદરાના જાણીતા અને અનુભવી વકીલ છે અને તેઓ કાયદાકીય રીતે અનેક કેસોમાં અસરકારક રીતે રજૂઆત કરતા આવ્યા છે। યુવાનોનો આક્ષેપ છે કે હિતેશ ગુપ્તા સામે કરવામાં આવેલી દુષ્કર્મની ફરિયાદ હકીકતોની યોગ્ય તપાસ કર્યા વગર કરવામાં આવી હોય તો તે ગંભીર બાબત છે। સમગ્ર મામલે નિષ્પક્ષ તપાસ થવી જોઈએ, જેથી માંગ પણ ઉઠાવવામાં આવી છે। યુવાનોનું સ્પષ્ટ કહેવું છે કે કોઈપણ વ્યક્તિ સામે ગંભીર ફરિયાદો નોંધાય ત્યારે સત્ય શું છે તે નિષ્પક્ષ તપાસ બાદ જ સામે આવવું જોઈએ। જો ફરિયાદ ખોટી સાબિત થાય તો જવાબદારો સામે પણ કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ। હવે આ સમગ્ર મામલે પોલીસ તપાસ કઈ દિશામાં આગળ વધે છે અને ફરિયાદ અંગે શું સત્ય બહાર આવે છે તેના પર સૌની નજર છે। આ કેસને લઈને હું એક જ વસ્તુ કહેવા માંગીશ કે આટલા મોટા એડવોકેટ હિતેશ ગુપ્તા, જેને આખું ગુજરાત, આખું ઇન્ડિયા બલ્કि એમને ઓળખે છે અને એ સચ્ચાઈની લડાઈ લડે છે। હર જગા પર સચ્ચાઈની લડાઈમાં એમની જીત થાય છે અને કોઈ દિવસ ખોટા કેસ એ લેતા બી નથી, સારા જ કેસ લે છે ને સચ્ચાઈને સપોર્ટ કરે છે, સચ્ચાઈને જીતાવે છે અને સચ્ચાઈની સાથે જ હોય છે। હવે એવા એટલા મોટા એડવોકેટ વકીલ પર, હિતેશ ગુપ્તા સાહેબ પર આટલો મોટો ખોટો આરોપ લાગ્યો છે, એ ખોટો છે। તો મારું તો આપણા પોલીસને બી રિક્વેસ્ટ છે અને આપણા આઈજી સાહેબની બી રિક્વેસ્ટ છે કે આની ચકાસણી કમ્પ્લીટ કરાવજો અને જેથી કે એમને ઉપર જે બી ખોટા આરોપ લાગ્યા છે એ સચ્ચાઈનું સાચું સામે આવે એવું કરજો અને ખોટો સાબિત થાય એવું કરજો। બીજી વસ્તુ એક મારી એવી કહેવી છે કે આપણા હિતેશ ગુપ્તા સાહેબ સામે લોકોથી કોર્ટના અંદર કેસથી નથી પહોંચી વળાતું અને એ લોકો બધા હિતેશ ગુપ્તા સાહેબ સામે કેસ હારી જાય છે, ત્યારે આવા બધા આરોપ લગાવીને એમને ફસાવાની ટ્રાય કરે છે। તો મહેરબાની કરીને એમને બી હું રિક્વેસ્ટ કરું છું કે હવે ફસાવાની ટ્રાય ના કરતા। અમારા હિતેશ ગુપ્તા સાહેબ સારા છે, સારા રહેશે અને સારા જ રહેવાના છે અને સચ્ચાઈની લડાઈ લડે છે ને લડશે। અને બીજી વસ્તુ હું એક એવી કહેવા માગું છું કે મેં મારી આંખોથી કેટલા બધા ગરીબ લોકોના બી કેસ લડતા જોયેલા છે। એમે કોઈ દિવસ બી કોઈ ગરીબ પાસે પૈસા માંગ્યા નથી। બોટકાંડના અંદર બી મેં જોયું છે વગર પૈસે કેસ લડે છે અને બધા જેટલા લોકો ડૂબીને મરી ગયા છે એ લોકોને ન્યાય અપાવવાની કોશિશ કરે છે અને કોઈની સાથે અન્યાય નથી થવા દેતા એ। તો આટલા સારા હિતેશ ગુપ્તા સામે આવું કેવી રીતે આરોપ લગાવાય? મને આ સાંભળીને જે 2 દિવસથી ન્યૂઝ જોઉં છું તો મને મનમાં કઈ પ્રોબ્લેમ થતા હતા કે આ વસ્તુ મેં કેવી રીતે ખુલાસો આપું। તો મારા દિલમાં જે ઇજ્જત હતી એમની અને જે આટલા સારા એડવોકેટ છે એ પ્રમાણે પછી મેં વિચાર્યું તો મારા જે મિત્ર હતા, જે અભી અમે લોકો બેસીને જે ડિસ્કસ કરતા હતા કે ભાઈ આ બધું કેવું છે, એટલામાં પછી આદિલભાઈ થેન્ક યુ તમારો કે તમે મને મળ્યા। તો હું આ મીડિયાના માધ્યમથી હું એક જ વસ્તુ રિક્વેસ્ટ કરવા માગીશ અમારા શ્રી નરેન્દ્ર મોદી સાહેબને, અમારા ભૂપેન્દ્ર સાહેબને અને અમારા હર્ષ સંઘવી સાહેબને કે આની સચ્ચાઈની ચકાસણી કરાવજો અને જે સાચું હોય તે જ બહાર આવે। કે જે ખોટા આરોપ લગાવવાની કોશિશ કરી છે અને આટલા મોટા એડવોકેટની ઉપર આરોપ લગાવ્યો છે એ લોકોના ઉપર પણ ખરાથી ખરાબ પગલાં ભરજો। મારું નામ છે સોહેલ પટેલ।